12 જ્યોતિર્લિંગ પ્રકાશના પવિત્ર સ્તંભોની યાત્રા। એક સુંદર સાંજે 9 વર્ષનો આરવ તેના દાદા શિવન સાથે બેઠો હતો। દાદા તેને એક જૂના નકશા પર ભારતભરમાં ફેલાયેલા 12 ચમકતા બિંદુઓ બતાવી રહ્યા હતા। આરવે પૂછ્યું, દાદા, આ ટપકા શું છે? દાદાએ હસીને કહ્યું, બેટા, આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે। જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે પ્રતીક। આ એવા સ્થળો છે જ્યાં મહાદેવ પોતે સ્વયંભૂ પ્રગટ થયા હતા। દાદાએ યાત્રાની શરૂઆત ગુજરાતથી કરી। તેમણે કહ્યું, સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ। તે પ્રભાસ પાટણના દરિયાકિનારે આવેલું છે। કહેવાય છે કે ચંદ્રદેવે સોમ શિવજીની આરાધના કરી હતી, તેથી તેનું નામ સોમનાથ પડ્યું। આરવની આંખોમાં આશ્ચર્ય હતું। દાદાએ આગળ વધતા કહ્યું, આંધ્રપ્રદેશના શ્રીશૈલમ પર્વત પર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યાં શિવ અને પાર્વતી બંનેનો વાસ છે। હવે આપણે મધ્યપ્રદેશ જઈએ। દાદાએ નકશા પર આંગળી ફેરવી। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર છે, જે સમયના દેવ કહેવાય છે। તેની પાસે જ નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વર આવેલું છે, જેનો આકાર પવિત્ર ઓમ જેવો છે। આરવ આ સાંભળી મંત્રમુગ્ધ થઈ ગયો। તેને લાગ્યું જાણે તે પોતે તે પવિત્ર નદીના કિનારે બેઠો હોય। ઉત્તરમાં હિમાલયના બરફ આચ્છાદિત શિખરો વચ્ચે કેદારનાથ બિરાજે છે। દાદાએ ઉત્સાહથી કહ્યું, આ મંદિર ખૂબ ઊંચાઈ પર છે અને અહીં પહોંચવું એક સાહસ છે। ત્યાંથી નીચે મહારાષ્ટ્રમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યાંથી ભીમા નદી નીકળે છે। આ સ્થાન હરિયાળા જંગલો અને પહાડોથી ઘેરાયેલું છે। કાશી વિશ્વનાથ, ઉત્તર પ્રદેશનું ગૌરવ। દાદાએ ગર્વથી કહ્યું, ગંગા નદીના કિનારે વસેલું આ શહેર દુનિયાનું સૌથી પ્રાચીન શહેર મનાય છે। અહીં શિવજી વિશ્વના નાથ બનીને વસે છે। ત્યારબાદ તેમણે મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલા ત્ર્યંબકેશ્વર વિશે વાત કરી, જ્યાંથી પવિત્ર ગોદાવરી નદી ઉદ્ભવે છે। દાદાએ આગળ જણાવ્યું, ઝારખંડમાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે। આ એ સ્થળ છે જ્યાં રાવણે શિવજીની ઘોર તપસ્યા કરી હતી। આ મંદિર સ્વાસ્થ્ય અને ભક્તિનું પ્રતીક છે। આરવને વાર્તામાં ખૂબ મજા આવતી હતી। તેણે પૂછ્યું, દાદા, શું આપણા ગુજરાતમાં બીજું કોઈ જ્યોતિર્લિંગ છે? દાદાએ કહ્યું, હા, દ્વારકા પાસે આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ। દક્ષિણમાં તમિલનાડુના દરિયામાં રામેશ્વરમ આવેલું છે। દાદાએ નકશાના છેડા તરફ ઇશારો કર્યો। કહેવાય છે કે ભગવાન શ્રી રામે લંકા જતા પહેલા અહીં શિવલિંગની સ્થાપના કરી હતી। આ સમુદ્ર વચ્ચે બનેલું એક અદ્ભુત મંદિર છે। આરવ કલ્પના કરવા લાગ્યો કે સમુદ્રના મોજા મંદિરના પગથિયા સ્પર્શતા હશે। અને છેલ્લું 12મું જ્યોતિર્લિંગ છે ઘૃષ્ણેશ્વર। દાદાએ યાત્રા પૂરી કરતા કહ્યું, તે મહારાષ્ટ્રમાં એલોરાની ગુફાઓ પાસે આવેલું છે। તેની કલાકૃતિ અને શાંતિ મન મોહી લે તેવી છે। આરવે જોયું કે આ 12 સ્થળો ભારતના દરેક ખૂણે ફેલાયેલા છે અને આખા દેશને એક તાંતણે બાંધે છે। આરવે પૂછ્યું, પણ દાદા, શિવજી આ બધા સ્થળોએ જ્યોતિર્લિંગ સ્વરૂપે કેમ પ્રગટ થયા? દાદાએ એક રોચક કથા સંભળાવી। એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે બાબતે વિવાદ થયો। ત્યારે શિવજી એક અનંત પ્રકાશના સ્તંભ જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા। આ સ્તંભનો કોઈ આદિ કે અંત નહોતો। તે જ સ્તંભોના અંશ આ 12 પવિત્ર સ્થળોએ સ્થાપિત થયા। દાદા, મારે પણ આ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવી છે, આરવે ઉત્સાહથી કહ્યું। દાદાએ તેને વહાલથી પાસે બેસાડ્યો અને કહ્યું, ચોક્કસ બેટા, આ યાત્રા તને આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને કુદરતની નજીક લઈ જશે। તે રાત્રે આરવ ઊંઘી ગયો ત્યારે તેના સપનામાં પણ તેજસ્વી મંદિરો અને હિમાલયના બરફના પહાડો દેખાતા હતા।